સમ જોયા કરજો ક્યારે હરીસા હજી ઘણી જગ્યાએ ક્યાં પહોંચ્યા. એક જણો વાડીએ આવતો હતો ને હરીસો જોડ્યો, એને ખબર નહોતી કે હરીસો કહેવાય, એને ખબર નહોતી કે બંદા પોતે દેખાય. એને કે કાંઈક છે હરીસા માટે વાહ વાહ ઓય કોક ને ફાળે ધડ પછડી બતાડી દીધી. હરીસા માટે ટકલી જવા દો વાહ આ મારો દીકરો આપણે કરીએ એમ કે આવો એ ત્રણ દી સુધી ઘરે ખાવાનો જો વાડીએ ને વાડીએ વાહ વાહ કોક ને ફાળે એની પત્નીને ચૂકા રોયો ગયો ક્યાં ત્રણ દી બાય ભાત લઈને વાડીએ આવે. હરીસામાં ટક્કર લઈ ગઈ, પત્નીને જોઈ ગયો, હરીસો હટાડી દીધો. એની પત્નીને ચૂક મારું એક છુપાવ્યું જમવા બેહાડીને વાત વળગાડીને ધીમે ધીમે પછેડી લઈ લીધી. અંદરથી જોયું તો હરીસો, એની પત્નીએ નહોતો જોયો. ઈ મળી રોગ મારો રોયો ઘરે એનો આવે, મારો રોયો બીજી બાય લાવ્યો. હની હરીસા હામી ખીજાણી શિબલી મેં તારો બગાડ્યો. તે દી ખબર પડી શિબલી એમ ઝીણી ઝીણી વાતમાં પ્રાણ છે. રોતી રોતી ઘરે ગઈ. એને હાવું ને કે મારી ભૂલ હું છે એ તો મને કહો, મારી ભૂલ હું છે. તમારા દીકરાને આવું ન કરાય, તમારા દીકરાને આવો દગો ન દેવાય, મને નહોતી ખબર. એ મને કોઈક વાટકીમાં પાણી ગયો. અરે કે પણ બટા ઓછો ન કરવાનું છું. તમારા દીકરા એક ભાવમાં બે ભાવ કર્યા કે પણ બટા છે હું એ તમારો દીકરો બીજી બહાર લાવ્યો. ક્યાં છે ત્યાં કાર ડોશી દેખાડ્યો, ડોશી હરીસો નહોતો જોયો. આવો ઉસ્તાદ આવો. હાજીભાઈ મકડું પધાર્યા છે, તાળીના ગડાર આપણે એમને વધાવો. વાહ મારો બાપ. ડોશી નામ કીધું કાર ભાઈ. ડોશી હરીસો જોયો ને એ મીડા રોગ મારો રોયો લાવ્યો લાવ્યો ને ગड्ढी લાવ્યો. એનો ચોખ્ખો અર્થ જસુભાઈ ઈ થાય કે માણસ જ્યારે પોતાની લાયકાત ભૂલી જાય અને પોતે કોણ છે એની એને ખબર ના રહે અને પોતાને પણ બીજો સમજી બેહે. એટલે આ કાર્યકારક દર્પણમાં જોવાની વાત છે. કૃષ્ણને ગાવો એ પણ દર્પણમાં જોવા જેવી વાત છે. કવિ કાગે એમ કહેતા હે માં જશોદા તારા કેટલા ભવના પુણ્ય ભેગા થયા કે આ અખિલ બ્રહ્માંડનો માલિક આજ તારી ઘરે દીકરો થઈને આવ્યો. જુગો રે જુગથી બેઠી ચોપડા બાંધી. અને બીજી વાત સાહેબ આવે છે જેણે જેણે પુકાર કર્યો ને નથી આવ્યો એવો દાખલો નથી. છે જ બોલી બાપ. નરસિંહ મહેતા ને મીરાબાઈ ને એ તો ખૂબ વર્ષો થઈ ગયા. કદાચ આજનો માણસ બહુ ભણી ગયો, કદાચ એ ન પણ સ્વીકારે. અત્યારે આવે હા અત્યારે આવે સાહેબ 80 વર્ષ પહેલાનો દાખલો, એક્ઝેક્ટ 80 વર્ષ. ઇતિહાસ સાક્ષી. ધાંગધ્રા સ્ટેટ એમની જેલમાં એક જણો પોલીસમાં નોકરી કરતો હતો. નામ હતું એનું નામ દેહળ. ₹3 પોલીસનો પગાર સાહેબ. એની અંદર ઘર ચલાવવાનું, વ્યવહાર ચલાવવાનો, ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની અને એમાંની સમય મળે કૃષ્ણ ભજન કરવાનું. કૃષ્ણના નામ ઉપર માણા ગાંડો બની ગયો. એમાં ટૂંકી વાત લઈ લો, મને પ્રસંગ યાદ આવી ગયો એટલે જસભાઈ માણા રાતે બરોબર જેલ ઉપર પહેરો ઘરેથી નીકળ્યો, જેલે જાતો થયો. એમાં રસ્તામાં એક ભાઈ મળ્યા. દેહળ ભગત દેહળ કે જય માતાજી ભાઈ જય માતાજી. કઈ બાજુ? આજ મારી નોકરી છે, રાતનો પહેરો છે. એમ કે હા કેમ હતું બાપા? કે કાંઈ બીજું કાંઈ નથી, પણ હું તો તમને વાયક દેવા આવતો હતો. કે શેનું? કે આજે રાતે કુંભારવાડામાં ભજન છે. દેહળ રોઈ પડ્યો કે બાપા આજની નોકરી છે, નહીતર 2 વાણી કરવા આવત. વાયક લેતો નથી, છતાં મારા નાથની કાળિયા ઠાકરની જે ઈચ્છા હશે એવું થશે. ટૂંકમાં દેહળ જેલે આવ્યો. બેરકો તપાસી, બેરકની જવાબદારીઓ હોપાણી, ચાવીઓ હોપાણી. રાતના 11 વાગ્યા. દેહળ બેહતો નથી, હક નથી દેહળ. એમાંના સાથે નોકરી કરનારા મિત્રોએ કીધું કે દેહળ આજ ક્યાંય ભજન છે? કે તમને કેમ ખબર પડી? કે તને હક નથી એટલે. કે હા ભજન છે. દેહળ અમારી ઉપર ભરોસો હોય તો લાઈવ ચાવીઓની જોડીઓ અમારી પાસે અને 2 ભજન કરીને વયા અમારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તારી નોકરીને આંચ નહીં આવતી. દેહળ કહે છે કે ધાંગધ્રા સ્ટેટની જેલ છે બાપા. સર અજીતસિંહ દેશપ્રેમી રાજા હતા. રાજકુમાર કોલેજમાં લઈ ભણ્યા પછી બહાર નીકળ્યા, રાત તિલક થયું સાહેબ, તો એને આપણી જેવા કપડા કે રાજાનો પોશાક નહોતો પહેર્યો, મિલિટરીના જ કપડા સર અજીતસિંહ પહેરતા હતા.